જય સિયારામ મિત્રો. આજે આપણે સ્ટોક માર્કેટ ન્યૂઝ ચેનલ એન્કર અને ઇન્વેસ્ટિંગ વિશે વાત કરીશું. એટલે કે સ્ટોક માર્કેટની અંદર આપણે આવીએ ત્યારે આપણે જોતા હોઈએ ન્યૂઝ ચેનલ્સ, સ્ટોક માર્કેટ રિલેટેડ ન્યૂઝ ચેનલ્સ, અને એના અંદર એક વિશિષ્ટતા હોય છે, જેમાં એક હોય છે એન્કર, સ્ટાર એન્કર એક હોય છે. મોટાથી મોટા અને જૂનાથી જૂના એન્કર ઇન્વેસ્ટર માટે તકલીફ જ ઊભી કરે છે. એટલે કે ગમે એટલો જૂના એન્કર હોય અને ગમે એટલા મોટા એન્કર હોય ન્યૂઝ ચેનલ્સના, એટલે કે સ્ટોક માર્કેટ ન્યૂઝ ચેનલ્સના, એ આપણા માટે તકલીફ જ ઊભી કરે. નવા કે સાઈડ એન્કરની તો વાત જ નહીં. એટલે નવા એન્કરો અને સાઈડ એન્કરોની તો વાત જ નહીં. આ તો જૂનાથી જૂના અને મોટાથી મોટા ન્યૂઝ એન્કરોની વાત છે, જે આપણા માટે તકલીફ જ ઊભી કરે ઇન્વેસ્ટિંગ કરવાવાળાઓ માટે. અનુભવી અને જૂના એન્કર પણ પ્રેઝન્ટ ટાઈમમાં જે તકલીફ ચાલતી હોય તેને વધુ મોટી કરી અને જોરથી કહી રહ્યા હોય છે. જે તકલીફ ચાલતી હોય તેને એ રીતે સાબિત કરી રહ્યા હોય છે કે આ અલગ છે. એટલે કે કોઈ પણ સ્ટોક માર્કેટ રિલેટેડ જે ન્યૂઝ ચાલતી હોય એના અંદર તકલીફ ચાલતી હોય, એ તકલીફને એ રહીએ ને બહુ જોરથી વાત કરતા હોય એની, અને બહુ મોટી કરીને એની વાત કરતા હોય, અને એવું કહે છે કે ભાઈ આવી તકલીફ તો કદી આવી જ નહીં ને આ તો બહુ ખતરનાક તકલીફ ને બધું સાફ થઈ જશે. એન્કરો એકબીજાને પાછા પાડવા માટે બિનજરૂરી વિરોધ કરવાના કારણે નેગેટિવ સાઈડ પકડી ડર ફેલાવા લાગી જાય છે. આ વાત પોઝિટિવ તરફ પણ થાય છે. એટલે કે કોઈ પોઝિટિવ તરફની વાત કરતું હોય તો બીજો નેગેટિવ પગ પકડે, અને કોઈ નેગેટિવ વાત કરતો હોય તો બીજો પોઝિટિવ પગ પકડે. એવી રીતે કરે. કોઈ યોગ્ય સલાહ ના આપતા હોય રહી, આવી રીતે એકબીજાના વિરોધની કામ કરવામાં જ લાગેલા હોય. અમુક સારા એન્કર છે, અનુભવી પણ છે, સમજણવાળા પણ છે, પરંતુ આ ક્ષેત્રમાં ચાલતા નિયમોના કારણે તે 90% ન્યૂઝ ચેનલના નિયમોનું પાલન કરે છે અને 10% ઉત્તમ ગાઈડન્સ આપી શકે છે. એટલે કે અમુક સારા એન્કર છે, પરંતુ તેમને પણ 90% તો જે ન્યૂઝ ચેનલોનું કામ ચાલતું હોય એ પ્રમાણે જ કામ કરવું પડે. એટલે કે આઈ બોલ્સ લેવા પડે. એટલે કે વધુને વધુ લોકો એમને જોવે, અને વધુમાં વધુ લોકો કેવી રીતે જોવે તો એમના માનસિકતા સાથે રમવું પડે. ફિયર અને ગ્રીડ બતાવવી પડે. જે મૂળ હોય છે ઇમોશન્સ માર્કેટના, એના ઉપર જ એ રમે. એટલે 10% જ સારી ગાઈડન્સ આપે, બાકી 90% તો જે ચાલતું હોય એ પ્રકારની વાતો કરતા હોય. તમને એવું લાગતું હોય કે આમણે કહ્યું અને આ સ્ટોક મલ્ટીબેગર બન્યો હતો, પણ અહીં આ લોકો રોજ ઘણા બધા સ્ટોક આપે છે અને જે ચાલે તેની વાત કરે છે અને જે ના ચાલે તેની વાત નથી કરતા. આ સમજવા જેવી વાત છે. એટલે કે તમને એમ લાગે કે ભાઈ આમણે આ સ્ટોક કીધો હતો ને એ તો ખૂબ ચાલી ગયો, પણ એવું નથી હોતું. એ તો રોજે રોજ સ્ટોક આલે જાય, અને આવી રીતે રોજે રોજ આલો તો બધા લઈ ગયા હોય, અને જે પછી જે ચાલી જાય એમ કહી દે કે ભાઈ આ તો અમે આલ્યો હતો, અને જુઓ કેટલો ચાલી ગયો, અને જે ના ચાલે એના વિશે વાત જ ના કરે. તો બધા તો તમે કોઈ લઈ નહીં શકવાના, તમારે તો કોક જ લેવાના. તમારા કેપિટલ એટલે કે પૈસાના તમે રખવાળા છો, અને તમે કોઈ મદદ કરી શકે પણ અંતે તો તમે જ છો. એટલે કે તમારા પૈસાના રખવાળા તમે છો. તમારે શીખીને જાતે કામ કરવું પડે, અથવા ના કરી શકો તો તમે પેસિવ ઇન્વેસ્ટિંગ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી અને વિવિધ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરીને તમે ઇન્વેસ્ટિંગ કરી શકો. પરંતુ અંતે તમે તમારા પૈસાના તો તમે જ રખવાડો છો, અને તમારે જાતે શીખવું પડશે હેન્ડલિંગ કરતાં પોતાની જાતને, એટલે કે પોતાની ઇમોશન્સને. મોજ મજા માટે લિટલ ટાઈમ માટે જોઈ શકો. એટલે તમે એમ કહો ના ભાઈ મારે જોવું તો છે જ, આ તો તમે જોઈ શકો, કાંઈ વાંધો નહીં, પણ મોજ મજા માટે થોડી વાર માટે ખુશી મેળવવા માટે તમે જોઈ શકો. કોઈ થીમ જાણવા માટે તમે કોઈ સારા અંદર ઇન્ટરવ્યૂ આવતા હોય સારા લોકોના, એ પણ તમે જોઈ શકો જૂના ઇન્વેસ્ટરોના, અને તમે તે કરી શકો. અહીં કાન કોઈનો વાંક નથી હોતો, કેમ કે સેબીના નિયમો એટલા કડક હોય છે. તેના અંદર જે લોકો આવે છે તે ઘણું બધું કહી નથી શકતા. એના કારણે અમુકવાર આવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. પરંતુ આ એન્કરો વિશે ખાસ તમે ધ્યાન રાખજો.
બધા સારા છે એવું ખરાબ છે એવું નથી, અમુક સારા પણ છે, પરંતુ મેં કહ્યું ને કે 90% તો એમના નિયમોના પ્રમાણે ચાલવું પડે, એટલા માટે એ કંઈ ખાસ કરી નહીં શકતા. 10% તમને સારી એવી સલાહ સૂચન અને અનુભવ અને પોતાની સારા એવા જ્ઞાનથી તમને આપશે, પરંતુ એ એટલું પૂરતું નથી. તમારે પછી જાતે જ કામ કરવું પડશે. જય સિયારામ.